લા ભાઈ, રાજીનામાની વાતો બંધ કરીને મોદી સાહેબે જે ગાઈડલાઈન આપેલી છે, જે વિકાસના કામો કરવાની મોદી સાહેબની ગાઈડલાઇનને અનુસરો. પીએમ મોદી સાહેબે કેટલી બધી આપણા માટે યોજનાઓ આપી છે, તમે જનતાઓ સુધી પહોંચાડો. ધારાસભ્ય રાજીનામાની વાતો કરશે ને મોરાની વાતો કરશે તો આ 5 વર્ષ કાલે સવારે પૂરા થઈ જાય ને વિકાસના કામ કાંઈ નહીં થાય. માટે મોદી સાહેબે આજ્ઞા કરી લેશે એ પ્રમાણે કામ કરો તો જનતા ખુશ થાય ને બીજી વાર છૂટશે. નહીંતર મોદી સાહેબ ઉપરથી ટિકિટ નહીં આપે. એટલે કોઈએ ખોટું અભિમાન મનમાં રહેવું, કારણ કે મોદી સાહેબને જે વ્યક્તિ કામ કરેલું હોય છે એ જ મોદી સાહેબ એને પસંદ કરવાના છે અને ભારતીય જનતા પાર્ટી એને જ અનુસરે છે. ભારતીય જનતા પાર્ટીમાં તો જે કોઈ કામ કરે છે એને જ બીજી વખત ટિકિટ આપવામાં આવે છે. ખાલી વાતું કરે ને ભ્રષ્ટાચાર કરે ને મોરાની વાત કરે ને રાજીનામું દઈ દઈને આમ કરી દઈને ભલામણા તમને વિકાસના કામ કરવાની સરકારે કેટલી પરવાનગી આપેલી છે, એ કામ કરો નહીં. તમે આખો દિવસ રાજીનામાની વાતો કરશો તો જનતાના કેટલા હજારો પ્રશ્નો છે. એક તાલુકાની અંદર લાખો પ્રશ્નો પડતર પીડ્યા હોય, એમાં તમે ડે ટુ ડે ધ્યાન આપો. ખાલી ને ખાલી રાજીનામાની વાતો કરીને લોકોને શું કામ નહીં ભરમાવો છો. માટે મોદી સાહેબ આપણા પીએમ છે ભાઈ, અને મહાન પીએમ છે. બહુ આપણા ભાગ્ય હોય, બહુ આપણા પુણ્ય હોય ત્યારે આવા મહાપુરુષો આપણને મળતા હોય છે પીએમના રૂપમાં. આજે ભારતને એક આર્થિક મહાસત્તાની દોર ઉપર આગળ લઈ જાય છે મોદી સાહેબ. એક મજબૂત પ્રણેતા છે. અમદાવાદ અને મુંબઈનું જે બુલેટ ટ્રેનનું સ્વપ્ન છે ને, એ મોદી સાહેબે આર્થિક મહાસત્તા માટેનું પ્રથમ પગથિયું છે. કારણ કે જેટલો હાઈ સ્પીડવાળો યુગ થાય એટલો જ ભારતનો વિકાસ વધશે. એટલે ભાઈ આવા બધા પ્રશ્નોમાં ધ્યાન આપો. તમે રાજીનામાની વાતો બંધ કરો, મોરાની વાતો બંધ કરો. મોરાવાળા તો આવી જાય ને જીતી જાય ને પાછા હારી હોય જ જાય, પણ મોદી સાહેબ તો આપણા કાયમ છે. મોદી સાહેબ જેવા પ્રભાવશાળી નેતા દુનિયામાં નથી. એટલે મોદી સાહેબને આપણે જાળવી રાખવાના છે. મોદી સાહેબની ગાઈડલાઇનને અનુસરો. રાજીનામાની વાતો કાલથી બંધ કરી દો. આ મીડિયાવાળા તો આખો દિવસ સકાવે રાખે. મોદી સાહેબે આપણને શું કીધું એ કરવાનું છે. મોદી સાહેબે કેટલી યોજનાઓ આપણને આપી, એ ઘર ઘર સુધી લોકોને પહોંચાડો. એમાં લોકોનું કલ્યાણ થાય. ખાલી વાતો કરીને આખો દી સકાવી રાખવાનું મીડિયામાં, એ કોઈ મતલબ નથી. એક વ્યક્તિ ધારાસભ્ય બની જાય ને પછી મોરાની આખો દી વાતો કર્યા કરે, પછી બીજી વાર ધારાસભ્ય ન બની શકે. જનતા જાણે છે, ઓળખી ગઈ જનતા. એટલે મોદી સાહેબે જે કાંઈ આપણને આજ્ઞા કરેલી છે એ પ્રમાણે હાલો ભાઈ, તો જ મોદી સાહેબને વાલા થવું, દેશને વાલા થવું, ભારતીય જનતા પાર્ટીને વાલા થવું, તો જ બીજી વખત સાંસ મળશે. નહીં ત્યારે આપણી ટિકિટ કપાઈ જાય. કારણ કે કામ કરે એને જ ભારતીય જનતા પાર્ટીમાં સાંસ મળે છે બીજી વાર.